જામનગરમાં રંગમતી નદીના કિનારે ગઈકાલે વિક્ટોરિયા એક ડેડ બોડી મળેલી હતી, જેનું નામ હતું ઇસ્માઇલ હારૂનભાઈ કેર. બનાવ મર્ડરનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયા આવતા ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી. જેને અનુસંધાને જિલ્લા એલસીબી અને જિલ્લાના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એ બંનેની ટીમો દ્વારા આ આરોપીને ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવેલી હતી. જેમાં આ કામના આરોપી, જેનું નામ છે મહેબૂબ મોહમ્મદ હુસેન સચડા, જે વાઘેરવાડામાં રહે છે જામનગર ખાતે, આનો ડિટેક્શન કરવામાં આવેલું હતું અને આ આરોપીને પકડી પાડી જિલ્લા એલસીબી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ બનાવનું પ્રાથમિક વિગતે કારણ એવું જણાવેલું છે કે જે મરણ જનાર છે એ મચ્છીનો ધંધો કરતા હોય અને એની પાસે ઘણીવાર રોકડ રૂપિયા હોવાની માહિતી હોય અને આ જે આરોપી છે એ મરણ જનારને આશરે છેલ્લા 6-7 મહિનાથી એના સંપર્કમાં હોય, તો તેની પૈસાની લાલચ છે અને સવારે તેને વિક્ટોરિયા બ્રિજ નીચે બોલાવી અને ત્યાં સૌપ્રથમ તેને દોરી વડે ગળા ટૂંપો આપી અને ત્યારબાદ બાજુમાં રહેલા પથ્થર વડે એના માથાના ભાગે ઈજા પહોંચાડી અને આ મર્ડરનું કૃત્ય કરવામાં આવેલું હતું. જેને અનુસંધાને તેના વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ લૂંટનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.